અમદાવાદથી સમાચાર। અમદાવાદ એરપોર્ટને ફરી એકવાર ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ સહિતની સુરક્ષા એજન્સી દોડતી થઈ ગઈ। અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા તાત્કાલિક સીઆઈએસએફ, એસઓજી, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, સ્થાનિક પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું। સુરક્ષા એજન્સીએ પહેલા તો તાત્કાલિક એરપોર્ટ પરિસરને ખાલી કરાવી નાખ્યું। જોકે સુરક્ષા એજન્સીઓની તપાસમાં કંઈ પણ વાંધાજનક નથી મળ્યું। અગાઉ પણ અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની અપાઈ હતી ધમકી। ફરી એક વખત અમદાવાદ એરપોર્ટને મળ્યો ધમકીભર્યો મેલ। અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી છે તે આપવામાં આવી ત્યારે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે। અમદાવાદ સરદાર વલ્લભ પટેલ જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ છે તે હરકતમાં આવી ગઈ છે। એરપોર્ટ ઓથોરિટીને એક ધમકીભર્યો જે મેલ છે એ મળ્યા બાદ તાત્કાલિક ધોરણે જે તપાસ છે તે શરૂ કરવામાં આવી। મેલ મળ્યા બાદ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સીઆઈએસએફના જે જવાનો છે તે એરપોર્ટના વિવિધ વિસ્તારોમાં ઝીણવટભરી જે તપાસ છે તેને હાથ ધરવામાં આવી છે। મુસાફરોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું જે સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। જોકે આ ધમકીભર્યા મેલ પાછળ કોનો હાથ છે અને તેનો હેતુ શું છે તેને લઈને પણ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે, પરંતુ અત્યાર સુધીમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ છે તે નથી મળી આવી, એટલે આ સૌથી મોટા રાહતના સમાચાર છે। કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।